નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા કંઈક ખાસ બનવાની છે, તો પ્લીઝ એકવાર જરૂરથી છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો સાંભળીએ. મારી દીકરીના લગ્નને હજુ માત્ર 2 મહિના જ થયા હતા. ઘરમાં તેની વિદાયની સુગંધ હજુ સંપૂર્ણપણે ગઈ પણ ન હતી. એક સવારે બરાબર 5 વાગે તેનો ફોન આવ્યો. સામેથી દુષ્કાનો અવાજ આવી રહ્યો હતો. તે રડી રહી હતી, ખૂબ ખરાબ રીતે તૂટેલી. તેણે કહ્યું કે પપ્પા, હું અહીં ખૂબ દુઃખી છું. જો તમે મને લેવા નહીં આવો તો તમે મારું મરેલું મોઢું જોશો. એક વાક્ય એ મારા જીવનને હચમચાવી દીધું. હાથ ધ્રુજવા લાગ્યા, મગજ બહેર મારી ગયું. શું સાચેમાં મારી દીકરી પર અત્યાચાર થઈ રહ્યો હતો? શું મેં તેને ખોટા ઘરમાં મોકલી દીધી? શું એક પિતા હોવાના નાતે મેં તેની જિંદગીનો સૌથી મોટો નિર્ણય ખોટો કરી નાખ્યો? હજારો સવાલ સાથે હું તરત તેના સાસરે જવા માટે નીકળી પડ્યો. પરંતુ જ્યારે હું ત્યાં પહોંચ્યો અને દરવાજાની બહાર ઊભા ઊભા મેં સાંભળ્યું જે સત્ય મારી આંખો સામે આવ્યું, તેણે મારા હોશ ઉડાડી દીધા. આ માત્ર એક પિતાની વાર્તા નથી, આ તે પળની વાર્તા છે જ્યારે તમારે નક્કી કરવાનું હોય છે કે તમે લાગણીઓ સાથે ઊભા રહેશો કે સત્ય સાથે. આને અંત સુધી ચોક્કસ સાંભળજો, કારણ કે આ માત્ર એક વાર્તા નથી, પરંતુ જીવનનો એ અરીસો છે જે શીખવે છે કે ખોટાના અવાજમાં પણ સત્યને કેવી રીતે ઓળખવામાં આવે. મારું નામ આલોકનાથ છે અને તે દિવસે પણ બધું હંમેશની જેમ શરૂ થયું હતું. આંગણામાં હળવી ઠંડી હવામાં ચાલી રહી હતી. આકાશમાં સૂરજની લાલાશ ફેલાઈ રહી હતી અને મને લાગી રહ્યું હતું કે દિવસ સામાન્ય જ રહેશે. સુમિત્રા, મારી પત્ની, રસોડામાં હતી. તવી પર પરોઠા શેકાઈ રહ્યા હતા. વહુ પિયર ગઈ હતી, એટલે ઘરમાં થોડી શાંતિ હતી. દીકરો પોતાના ઓરડામાં કચેરી જવાની તૈયારી કરી રહ્યો હતો. હું જમવાના ટેબલ પર બેઠો નાસ્તો કરવા જઈ રહ્યો હતો કે અચાનક ફોનની ઘંટડી વાગી. અવાજ થોડો મોટો લાગ્યો, જાણે કોઈ અજુગતી ઘટનાનો સંકેત આપી રહ્યું હોય. તે અણગમા સાથે ફોન ઉપાડ્યો. પડદા પર કાવ્યાનું નામ ચમકી આવ્યું હતું. કાવ્યા, મારી એકની એક દીકરી, મારી આંખોનો તારો, જેને મેં 2 મહિના પહેલા મોટા અરમાનો અને ધામધૂમથી વિદાય કરી હતી. તે લગ્નની દરેક તસવીર આજે પણ આંખો સામે તાજી છે. કેવી રીતે મેં મારી હેસિયત કરતા વધીને વ્યવસ્થા કરી, કેવી રીતે દરેક સગા સંબંધી પાસેથી સલાહ લીધી, કેવી રીતે છોકરા અને તેના પરિવાર વિશે પૂરી જાણકારી મેળવી. છોકરો પણ સરકારી નોકરીમાં હતો. નાનો અમથો પરિવાર, એક ઘરડી માતા, નિવૃત્ત પિતા. મને લાગ્યું હતું કે નાનો પરિવાર છે તો મારી દીકરીને વધારે કામ નહીં કરવું પડે, તેને પ્રેમ અને સન્માન જ મળશે. તેની માતા મને શાંત સ્વભાવની લાગી હતી. સસરા સરળ માણસ લાગ્યા અને પાર્થ તો અમારી સામે કાવ્ય સાથે મોટા પ્રેમથી વાત કરતો હતો. તે મારી દીકરીનો હાથ એ જ વિશ્વાસ સાથે તેના હાથોમાં આપ્યો હતો કે તેને ખુશ રાખશે. જેવો મેં નમસ્તે દીકરીને કહ્યું, સામેથી જે અવાજ આવ્યો તેણે મારા જીવને હચમચાવી દીધો. કાવ્યા રડી રહી હતી, તેના શ્વાસ ઝડપી ચાલી રહ્યા હતા. તે બોલી કે પપ્પા, મને અહીંથી લઈ જાઓ, હું અહીં ખુશ નથી. તમે મારા લગ્ન કરાવી દીધા, પરંતુ અહીં મને વહુ નહીં, કામવાળી બનાવીને રાખી છે. હું સવારથી રાત સુધી કામ કરતી રહું છું, કોઈ ખુશ નથી થતું. દરેક સમયે ફરિયાદ, દરેક સમયે મેણા, અને આજે મારા પણ પાર્થે હાથ ઉપાડી દીધો. પપ્પા, તેના શબ્દો જાણે મારી છાતીમાં ખૂંપી રહ્યા હતા. હું દંગ રહી ગયો. મારી એ જ દીકરી, જેને મેં ક્યારેય ઊંચા અવાજ સુધી સંભળાવ્યો ન હતો, આજે પોતાના પતિના હાથોથી માર ખાઈ રહી હતી.
તેણે આગળ કહ્યું કે જો તમે કાલે મને લેવા નહીં આવો તો તમે મારું મરેલું મોઢું જોશો. અને આ કહેતા જ ફોન કપાઈ ગયો. તે એક વાક્યએ જાણે મારા શ્વાસ રોકી દીધા. હાથ ધ્રુજવા લાગ્યા. હૃદયની ધડકન એટલી તેજ થઈ ગઈ કે લાગ્યું હમણાં બહાર નીકળી આવશે. માથા પર પરસેવો છલકાઈ આવ્યો. સુમિત્રા ભાગતી આવી અને બોલી કે શું થયું, કોનો ફોન હતો? હું થોડી પણ બોલી જ ન શક્યો. ગળું સુકાઈ ગયું હતું. ખૂબ મુશ્કેલીથી શબ્દો નીકળ્યા કે કાવ્યા ઠીક નથી. અને આટલું કહેતા મને લાગ્યું જાણે દુનિયાની બધી રોશની એક પળમાં મૂંઝાઈ ગઈ હોય. મારી દીકરી જેને મેં બાળપણથી જ લાડ પ્રેમથી ઉછેરી, જેના દરેક આંસુ પર હું ચિંતિત થઈ જતો હતો, તે આજે એટલી પીડામાં છે કે પોતાનો જીવ આપવાની વાત કરી રહી છે. આનાથી મોટું દુઃખ કોઈ પિતા માટે શું હોઈ શકે? હું ખુરશી પર બેસી ગયો, પરંતુ મનમાં તોફાન જાગી ઉઠ્યું હતું. સુમિત્રા મારી સામે ઊભી રડવા લાગી. તે મારા પર દબાણ કરી રહી હતી કે તરત ચાલો, હમણાં જ ચાલો, એક પણ પળ મોડું ન કરો. હું પણ અંદરથી તૂટી ચૂક્યો હતો, પણ સાથે મનમાં સેંકડો સવાલ ઉઠી રહ્યા હતા. શું સાચેમાં પાર્થ આવું કરી શકે છે? અમારી સામે તો તે ખૂબ જ સમજદાર અને શાંત સ્વભાવનો લાગતો હતો. શું આ એ જ છોકરો છે જેને લગ્નના સમયે બધાની સામે વચન આપ્યું હતું કે તે કાવ્યાને દરેક ખુશી આપશે? શું તેની માતા, જે મને ખૂબ જ સરળ લાગતી હતી, અંદરથી આટલી કઠોળ હોઈ શકે છે? મેં તો પૂરી જાણકારી મેળવી હતી. સગા સંબંધીઓને પૂછ્યું હતું, તેમના પડોશી સુધી પાસેથી જાણ કરી હતી. બધાએ એમ જ કહ્યું હતું કે ખૂબ સારો પરિવાર છે. પછી આ બધું અચાનક કેવી રીતે? કે અથવા શું કાવ્યા નવી જગ્યાના દબાણમાં ગભરાઈ રહી છે? પહેલા પણ તેણે 1-2 વાર ફોન કરીને ફરિયાદ કરી હતી, સાસુના મેણાની, કામના ભારની, પાર્થના બદલાતા વ્યવહારની. પરંતુ દરેક માતા પિતાની જેમ અમે તેને સમજાવી હતી કે દીકરી નવા લગ્ન છે, થોડો સમય આ, ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. એમને લાગ્યું હતું કે દરેક સંબંધમાં શરૂઆતમાં દિવસોમાં થોડો સમાધાન કરવું પડે છે. પણ આજે તેણે કહ્યું કે સામાન્ય ફરિયાદ ન હતી, તે મદદનો પોકાર હતો. શું હું તરત નીકળી જાઉં? શું કહ્યા વગર પહોંચી જ જાઉં યોગ્ય રહેશે? કે અથવા પહેલા ફોન કરું, વાત કરું? જો હું અચાનક પહોંચી ગયો તો શું તે લોકો વધુ નારાજ નહીં થઈ જાય? પરંતુ જો મેં મોઢું કરી દીધું અને સાચેમાં તેણે કોઈ ખોટું પગલું ભરી લીધું, તો આ વિચાર આવતા જ મારો જીવ કંપી રહ્યો હતો. સુમિત્રા વારવાર કહી રહી હતી કે તમે હમણાં જ નીકળો, હમણાં જ જાઓ, મારી દીકરી આપણને બોલાવી રહી છે. હું પણ જાણતો હતો કે પિતા હોવાના નાતે મારી પહેલી ફરજ મારી દીકરીની સુરક્ષા છે. પરંતુ સાથે જ હું એ પણ વિચારી રહ્યો હતો કે ક્યાંક ગુસ્સામાં જઈને મામલો વધુ બગડી ન દઉં. મારે સમજદારીથી પગલું ભરવાનું હતું, પણ હૃદય હતું કે માનવા તૈયાર ન હતું. આંખોની સામે કાવ્યાનું બાળપણ ઘૂમી રહ્યું હતું. પહેલી વાર શાળાએ જવું, મારી આંગળી પકડીને ચાલવું, દરેક નાની વાત પર પપ્પા પપ્પા કહેવું. શું એ જ દીકરી આજે એટલી મજબૂર થઈ ગઈ છે કે પોતાના જીવનની હાર માનવા માટે તૈયાર છે? આ વિચારીને જ મારું કાળજું ફાટી રહ્યું હતું. સુમિત્રા મારા કરતા ક્યાંક વધારે વ્યાકુળ હતી. આખરે તે માતા હતી. તેની આંખો વારવાર ભરાઈ આવતી હતી. તે કહી રહી હતી કે જુઓ, જે આપણી દીકરી કહી રહી છે એ પીડામાં છે તો ચોક્કસ હશે. એક છોકરી આમ જ પોતાના પિયરવાળાઓને બોલાવતી અને જીવ આપવાની વાત તો બિલકુલ પણ નથી કરતી. તેણે ભલે તેમને કાલે આવવા કહ્યું હોય, પણ મારું હૃદય કહે છે કે તમારે આજે જ જવું જોઈએ. તેની વાતોમાં એક માતાની ચિંતા હતી અને હું સમજી રહ્યો હતો કે તેનો ડર કારણ વગરનો નથી.
ત્યારે જ રોહન ઓરડામાંથી બહાર આવ્યા. તેના ચહેરા પર ગંભીરતા હતી. મેં તેને પૂરી વાત જણાવી. તેણે ધ્યાનથી બધું સાંભળ્યું અને શાંત અવાજે બોલ્યું, પપ્પા, આપણે એક જ બાજુ સાંભળીને કોઈ ફેસલો ન કરવો જોઈએ. કાવ્યા ખોટી નહીં હોય, પરંતુ ઘણીવાર ગેરસમજો પણ પરિસ્થિતિ બગાડી દેશે. તમારે ત્યાં જઈને પાર્થ સાથે વાત કરવી જોઈએ. તેમની વાત પણ સાંભળવી જોઈએ. બની શકે મામલો એવો ન હોય જેવો આપણને સંભળાઈ રહ્યો છે. તેના શબ્દોમાં પરિપક્વતા હતી, વાતમાં દમ હતો. લાગણીઓમાં તણાઈને પગલું ભરવું સરળ હોય છે, પણ સત્ય જાણવું જરૂરી હોય છે. મેં નક્કી કર્યું કે હું આજે જ નીકળીશ, હમણાં, આ બપોરે. પરંતુ મેં કોઈને જાણ ન કરી, ના કાવ્યાને ના તેના સાસરીવાળાઓને. હું અચાનક પહોંચીને ઘરનું સાચું વાતાવરણ જોવા માંગતો હતો. બસમાં બેઠો તો બારીની બહાર ઝડપથી ભાગતા ઝાડ, ખેતર અને નાના નાના ગામડાઓ જાણે મારી ચિંતાની મજાક ઉડાવી રહ્યા હતા. 3 કલાકની મુસાફરી મને 3 વર્ષ જેવી લાગી રહી હતી. બસનો દરેક ઝાટકો મને અંદર સુધી હચમચાવી રહ્યો હતો. આખરે હું એ શહેરમાં પહોંચ્યો જ્યાં મારી દીકરી રહેતી હતી. રિક્ષા લઈને સીધો તેના ઘર તરફ આગળ વધ્યો. આખા રસ્તે હૃદયની ધડકન ઝડપી હતી. જેમ જેમ ઘર નજીક આવતું જતું હતું, મારા પગ ભારે થતા જતા હતા. દરવાજા સુધી પહોંચ્યો તો ચારેય બાજુ વિચિત્ર શાંતિ હતી. મેં ધીમેથી દરવાજો ખોલ્યો. બારણું થોડું ખુલ્લું હતું, બારીઓ પણ ખુલ્લી હતી, પણ અંદરથી કોઈ સ્પષ્ટ અવાજ આવી રહ્યો ન હતો. હું ધીમે ધીમે આગળ વધ્યો. ત્યારે જ હળવા હળવા અવાજો કાનો સુધી પહોંચ્યા. ક્યારેક કાવ્યનો મોટો અવાજ, ક્યારેક પાર્થનો. મારું હૃદય બેસી ગયું. મને લાગ્યું સાચીમાં અંદર ઝઘડો થઈ રહ્યો છે. મારી આંખોની સામે મારી દીકરીનો રડતો ચહેરો ઘૂમી રહ્યો હતો. ગુસ્સાથી મારી મુઠ્ઠીઓ ભીસાઈ ગઈ હતી. હું વિચારવા લાગ્યો, જો સાચીમાં પાર્થે તેના પર હાથ ઉપાડ્યો છે તો હું તેને છોડીશ નહીં. હું દરવાજા પાસે પહોંચ્યો હતો કે પડદાની પાછળ ઊભો રહીને અંદરનો અવાજ સાફ સંભળાયો. મને ત્યારે જ કાવ્યાનો મોટો કઠોળ અવાજ મારા કાનો પર પડ્યો, તમારી આ ઘરડી માતાનો કોઈ ઈલાજ કરો, નહીતર મને ભૂલી જાઓ. તેના આ શબ્દો સાંભળતા મારા પગ ત્યાં જ જામી ગયા. હું અંદર ઘૂસવા જઈ રહ્યો હતો, પણ જાણે કોઈએ મને રોકી લીધો હોય. હું સ્તનબંધ ઊભો રહી ગયો. આ એ જ કાવ્યા હતી જે સવારે ફોન પર પોતાને પીડિત બતાવી રહી હતી. તેના અવાજમાં પીડા નહીં, ગુસ્સો હતો, કઠોરતા હતી. મારી અંદરનું તોફાન એક પળ માટે રોકાઈ ગયું અને તેની જગ્યાએ એક નવી મૂંઝવણે લઈ લીધી હતી. આખરે તે પોતાની સાસુ માટે આવા શબ્દો કેમ કહી રહી હતી? શું મામલો એવો ન હતો જેવો તેણે બતાવ્યો હતો? શું ઘરની વાર્તા કંઈક બીજી જ હતી? હું પડદાની પાછળ ઊભો રહી ગયો, શ્વાસ રોકીને બધું સાંભળવાનો પ્રયત્ન કરવા લાગ્યો. દરવાજાની અંદર મારી કલ્પના કરતા ક્યાંક વધુ જટિલતા હતી અને એક પિતાના રૂપમાં મારે તેને પૂરી રીતે સમજવી જ પડશે, ભલે તે મારી દીકરીના પક્ષમાં હોય કે તેની વિરુદ્ધ. પડદાની પાછળ ઊભો હું જાણે પથ્થર થઈ ગયો હતો. બીજી જ પળે પાર્થનો અવાજ સાફ અને દરડ લહેજામાં મારા કાનો પર વળ્યો. તું કેવી વાતો કરી રહી છે કાવ્યા? ઓછામાં ઓછી થોડી તો મર્યાદા રાખ. કઈ નહીં તો તેમની ઉંમરનું જ સન્માન કરી લે. તે તારાથી કેટલા મોટા છે? આ રીતના શબ્દો તેમના માટે કેવી રીતે બોલી શકે છે? તેના અવાજમાં ગુસ્સો ચોક્કસ હતો, પરંતુ તેના કરતા ક્યાંય વધારે રાહત દીકરાની પીડા હતી. ત્યારે જ કાવ્યાનો તીખો, લગભગ શીશો પડતો અવાજ ગુંજ્યો. જ્યારે તમારી હેસિયત ન હતી કે તમે મને અલગ ઘરમાં રાખી શકો, શાંતિ અને ખાનગીપણા સાથે, તો મારી સાથે લગ્ન કેમ કર્યા?
હું બંને સાથે રહી શકતી નથી. દરેક સમયે મને કોઈને કોઈ સમસ્યા, કોઈને કોઈ બીમારી. હું મારી જિંદગી આ રીતે જીવી શકતી નથી. તેના શબ્દોમાં ફરિયાદ નહીં, પરંતુ બળવો હતો. એક એવો બળવો જે સામાન્ય કરવાની ના પાડી ચૂક્યો હતો. ત્યારે જ એક નબળો ધ્રુજતો અવાજ સંભળાયો, સુનંદાજીનો. વહુ, જો અમારો એક જ દીકરો છે, અમે ક્યાં જઈએ? જો તમે બંને ઘર છોડીને ચાલ્યા જશો તો અમે એકલા કેવી રીતે રહીશું? આ ઉંમરમાં કોના સહારે જીવીશું? તેમના અવાજમાં વિનંતી હતી, ડર હતો, લાચારી હતી. પરંતુ કાવ્યા જાણે પીગળવા માટે તૈયાર જ ન હતી. તેણે લગભગ ખમકાવતા કહ્યું કે મને આ બધાની કોઈ અર્થ નથી. આ તમારે અને તમારા દીકરાએ પહેલા વિચારવું જોઈતું હતું. તમે લોકો મારી આઝાદી છીનવી શકતા નથી. હું મારી જિંદગી બે વડોલીની સેવામાં ખર્ચી શકતી નથી. મારે તમારી સાથે રહેવું નથી. અર્થ બિલકુલ રહેવું નથી. કાલે મારા પપ્પા આવી જશે અને હું તેમની સાથે ચાલી જઈશ. ત્યારે તેના સસરાનો ભારે પરંતુ તૂટતો અવાજ આવ્યો કે દીકરી, આવું ન કર. અમારા ખાનદાનની આબરૂનું શું થશે? લોકો શું કહેશે? હજુ લગ્નને 2 મહિના પણ નથી થયા અને વહુ ઘર છોડીને ચાલી ગઈ. આ પર કાવ્યાએ લગભગ કટાક્ષમાં કહ્યું કે તે મારી સમસ્યા નથી. જિંદગી આનંદ માણવા માટે છે. મેં વિચાર્યું હતું કે સરકારી નોકરીવાળો છોકરો છે, આપણે અલગ રહીશું, આરામથી આપણે જિંદગી જીવીશું. મને શું ખબર હતી કે લગ્નની તરત પછી આમની બદલી આજ શહેરમાં થઈ જશે. તમે બંને છો. જો મને પહેલા ખબર હોત તો હું લગ્ન માટે ના પાડી દેતી. આ સાંભળીને મારું કાળજું જાણે કોઈએ મચકોડી દીધું. પાર્થ સહમતીથી પરંતુ અંદરથી તૂટેલા અવાજે કહ્યું કે કાવ્યા, મેં મારી બદલી માત્ર એટલા માટે કરાવી કારણ કે માતાની તબિયત ખરાબ રહે છે. પપ્પા એકલા સંભાળી શકતા નથી. મેં કેટલાક પ્રયત્નો પછી પણ અહીં બદલી લીધી છે જેથી હું મારા ઘરડા માતા પિતા સાથે રહી શકું. જો હું અહીં ન આવતો તો તેમને મારી સાથે બીજા શહેરમાં લઈ જતો, કારણ કે મારો ના કોઈ મોટો ભાઈ છે ના નાનો. બતાવો તેઓ ક્યાં જાય? આ ઉંમરમાં તેમને કોના ભરોસે છોડી દે? તેની વાતોમાં એક જવાબદાર દીકરાની પીડા છલકાઈ રહી હતી, પરંતુ કાવ્યાએ જાણે સાંભળવાનું જ બંધ કરી દીધું હતું. તે બોલી કે મારે કંઈ સાંભળવું નથી. જો તમે મને આગળ રાખી શકતા નથી તો તેમને મને રોકવાનો કોઈ હક નથી. ઉપરથી મને મારા પર હાથ પર ઉપાડ્યો છે. હવે તો દરેક હદ હટાવી ચૂક્યા છો. હું અહીં એક દિવસ પણ રોકાઈશ નહીં. પાર્થે ભારે શ્વાસ લેતા કહ્યું કે તને યાદ છે કે મેં તારા પર હાથ ઉપાડ્યો, પરંતુ આ યાદ નથી કે તે મારી માતા માટે શું કહ્યું હતું? તે તેમને લંગડી બીમાર ડોસી મરી કેમ નથી જતી? મારા પર ભાર બનીને કેમ પડી રહે છે? આવા શબ્દો તે મારી માતાને કહ્યા. તે કહ્યું કે જ્યાં સુધી તે મરશે નહીં, તને શાંતિ નહીં મળે. બતાવ કયો દીકરો આ બધું સાંભળીને શાંત રહી શકે છે? હું માનું છું કે મારે હાથ ઉપાડવો જોઈતો ન હતો અને આના માટે હું તારી માફી માંગી ચૂક્યો છું. પરંતુ તું પણ વિચાર, તે કેટલી મોટી વાત કહી દીધી. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. જે દીકરીને મેં સંસ્કાર આપ્યા હતા, શું તે આટલી કઠોર ગેરવર્તણવાળી હોઈ શકે છે? પાર્થ આગળ કહી રહ્યો હતો, માતા તારી મદદ જ કરશે. પપ્પા તને કંઈ કહેતા નથી. તેઓ પોતાનું કામ જાતે કરી લેશે. તેઓ માત્ર અહીં રહે કારણ કે તેઓ ઘરડા છે. ક્યારેક તબીબ પાસે લઈ જવા પડે, ક્યારેક દવાઓ લાવવી પડે છે. હવે આ બધું કરવાની તેમની ઉંમર નથી રહી. આપણે જો તેમનો સહારો નહીં બનીએ તો કોણ બનશે? પરંતુ કાવ્યાનું મન જાણે પથ્થર બની ચૂક્યું હતું. તેણે અંતિમ અવાજમાં કહ્યું કે મને તમારા પરિવારથી કોઈ અર્થ અથવા તો તમે મારી સાથે અલગ રહો અથવા તમારા માતા પિતા સાથે. હું કાલે પપ્પા સાથે ચાલી જઈશ. બહાર ઊભો હું આ બધું સાંભળી રહ્યો હતો.
દરેક શબ્દ મારા હૃદયમાં તેની જેમ વાગી રહ્યા હતા. હું તો અહીં આવ્યો હતો એ વિચારીને કે મારી દીકરી પર અત્યાચાર થઈ રહ્યો છે, તે પીડિત છે, તેને બચાવવાની જરૂર છે. પરંતુ અહીં ચિત્ર કંઈક બીજું જ હતું. અહીં એક દીકરી પોતાના ઘરડા માતા પિતાના સન્માન માટે ઊભો હતો અને મારી દીકરી પોતાની ઈચ્છાઓ, પોતાની કલ્પનાઓના તૂટવાથી ગુસ્સા ભરાયેલી હતી. મારું હૃદય તૂટી રહ્યું હતું. એક પિતાના રૂપમાં નહીં, એક માણસના રૂપમાં મને મારા ઉછેર પર સવાલ ઉઠતો અનુભવ્યો હતો. શું મેં તેને જવાબદારીઓનો સાચો અર્થ નથી શીખવ્યો? શું મેં તેને માત્ર સુખ જોવાની આદત પાડી દીધી અને સંઘર્ષનો સામનો કરવો જ ન શીખવ્યો? તે બળે મારો ગુસ્સો શાંત થઈ ચૂક્યો હતો. તેની જગ્યાએ એક ઊંડી અને શરમે લઈ લીધી હતી. હું સમજી ગયો કે જો હું અત્યારે અંદર જઈશ તો વાત વધુ બગડશે. લાગણીઓ ઉભરાઈ રહી હતી. સત્યને સમજ્યા વગર લીધેલો નિર્ણય ખોટો હોય છે અને આજે હું સત્ય મારી આંખોથી જોઈ ચૂક્યો હતો. મેં ચૂપચાપ પાછળ પગલાં ખેંચી લીધા. દરવાજો ખખડાયા વગર, કોઈને કહ્યા વગર હું આવ્યો હતો. હું ઊંધા પગે પાછો ફરી ગયો. મારા પગ ભારે હતા, હૃદય ભારે હતું. રસ્તા પર ચાલતા મને લાગ્યું જાણે દરેક ડગલું મારી વિચારસરણીને બદલી રહ્યું છે. હવે હું માત્ર દીકરીનો પિતા ન હતો, હું બે ઘરડા માતા પિતાની પીડા પણ સમજી રહ્યો હતો. મેં મનમાં ને મનમાં એક કઠોર ફેસલો લીધો. આ ફેસલો લાગણીઓનો નહીં, સત્યમાંથી નીકળેલો હતો. આજે મારી દીકરીને બચાવવાની નહીં, તેને સમજાવવાની જરૂર હતી. અને કદાચ પહેલી વાર તેના પિતા હોવા છતાં મારે તેની સામે કઠોર બનવું જ પડશે. તેથી તે સંબંધનો સાચો અર્થ સમજી શકશે. જો તમે મારા મનમાં ઉઠી રહેલા આ તોફાનને અનુભવ કરી શકતા હોવ તો એક પિતાની આ મૂંઝવણ અને પીડાને સમજી શકતા હોય તો હમણાં લખીને તમારા વિચાર શોખ જણાવો. આવી પરિસ્થિતિમાં તમને શું લાગે છે? મારે શું કરવું જોઈએ? તમારો મત મારા માટે ખૂબ મહત્વ રાખે છે. જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી રહી છે તો હમણાં આને લાઈક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. કારણ કે કદાચ આ વાર્તા કોઈ બીજા સુધી પહોંચીને એક મોટી ભૂલ થવાથી બચાવી લે. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરી લો. સાચું તો એ છે કે આપણું દ્રશ્ય જોનારાઓથી નહીં, ખૂબ ઓછા લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરે છે. તમારો એક નાનકડો સાથ અમારા માટે માત્ર એક ટેકો નથી, પરંતુ હિંમત છે, પ્રેરણા છે, જેથી અમે આવી જ સાચી, લાગણીશીલ અને જિંદગીથી જોડાયેલી વાર્તાઓ તમારા સુધી લાવતા રહીએ. એટલે હમણાં સબસ્ક્રાઇબ કરો અને આ વાર્તામાં મારી સાથે અંત સુધી જોડાયેલા રહો. તે દિવસે ઘરે પાછો ફર્યો તો સુમિત્રાની આંખોમાં 1000 સવાલ હતા, પરંતુ મેં કંઈ કહ્યું નહીં. બસ એટલું જ કહ્યું, હું સમજાવીને આવ્યો છું. અત્યારે મારે બધું ઠીક છે, જ્યારે સાચું એ હતું કે કંઈ પણ ઠીક ન હતું. આખી રાત હું જાગતો રહ્યો. ક્યારેક કાવ્યનો ચહેરો સામે આવતો, ક્યારેક સુનંદાજીનો અવાજ, ક્યારેક પાર્થની લાચારી. સવાર થતા થતા મેં એક નિર્ણય લઈ લીધો, કઠોર પરંતુ જરૂરી. બીજા દિવસે હું ફરીથી ચૂપચાપ કાવ્યના સાસરે ગયો. આ વખતે દરવાજો ખુલ્લો હતો. બધાની નજર મારી તરફ ઉઠી. કાવ્યા મને જોતા દોડીને આવી અને ધ્રુસકે રડવા લાગી. એ જ કામવાળી ફરિયાદો, ઘરનું બધું કામ, મેણા કામવાળી જેવો વ્યવહાર અને સૌથી વધીને પાર્થનો હાથ ઉપાડ્યો. પાર્થ સામે અપરાધ ભાવમાં માથું ચકાવીને ઊભો હતો. તે કંઈ કહેવા માંગતો હતો, પણ મેં હાથ ઊંચો કરીને તેને રોકી લીધો. હું તેને બહાર લઈ ગયો, જ્યાં કાવ્યનો અવાજ ન પહોંચી શકે. તમે લાંબી વાત કરી, શાંત અવાજે, કોઈ આરોપ વગર. મેં તેની આંખોમાં જોયું, ત્યાં ક્રૂરતા ન હતી, થાક હતો.
જવાબદારીઓ, ભાર હતો. તેને ફરી એ જ કહ્યું જે મેં પહેલા સાંભળ્યું હતું. માતાની બીમારી, પિતાની ઉંમર, ઘરની મજબૂરી અને પોતાના ગુસ્સા પર પસ્તાવો. મેં તેને કહ્યું કે કાવ્યા મારી સાથે જશે, પરંતુ યાદ રાખજે, સંબંધો તૂટતા નથી, નિભાવવામાં આવે છે. તે ચૂપચાપ માની ગયો. કદાચ તેને પણ લાગ્યું કે દૂરી જ આ સમયે યોગ્ય. હું કાવ્યાને લઈને ઘરે પાછો ફર્યો. ઘરમાં પગ મૂકતા જ જાણે તે જૂના દિવસોમાં પાછી ભરી ગઈ. પોતાના ઓરડામાં કલાકો મોબાઈલ, બહેનપણીઓ સાથે ફરવું, ચલચિત્ર, હસી મજાક, મેં બધું જોયું. કોઈ પણ રોકટોક વગર. હું સમજી રહ્યો હતો કે તે આઝાદીની કમી તે ત્યાં અનુભવ કરી રહી હતી, તે જ અહીં તેને સરળતાથી મળી રહી હતી. 2 દિવસ પછી હું રુચિ પિયરથી પાછી ફરી. તેના ચહેરા પર આ વખતે એ પહેલાવાળું સરળ હાસ્ય ન હતું. એક થાક, એક દબાયેલો ગુસ્સો હતો. કાવ્યાને જોઈને તેણે સીધું કહ્યું કે સારું થયું તમે આવી ગયા. હવે મમ્મી પપ્પાની જવાબદારી તમે ઉપાડો. હું રોજ સાંભળીને થાકી ગઈ છું. આ સાંભળતા જ કાવ્યા જાણે દંગ રહી ગઈ. બોલી કે ભાભી કેવી વાત કરી રહ્યા છો? આ ઘર મારા મમ્મી પપ્પાનું છે. તમે જે ઘરમાં રહી રહ્યા છો તે પણ તેમનું જ છે. આજે મોંઘી સાડીઓ, ઘરેણાં બધું ભાઈની કમાણીથી છે અને ભાઈને આ લાયક મમ્મી પપ્પાએ બનાવ્યા છે. રુચિએ ખચખચાટ વગર કહ્યું કે મને આ બધાથી કોઈ અર્થ નથી. 5 વર્ષથી હું આ ઘરની જવાબદારી નિભાવી રહી છું. તારી રોહનની મમ્મી પપ્પાને ખૂબ મુશ્કેલીથી તારા લગ્ન થયા તો વિચાર્યું થોડી હળવી થઈ જઈશ, પણ હું તો ફરી પાછી આવી ગઈ અને જોઈને લાગે છે જવાનો ઈરાદો પણ નથી. કાવ્યાએ ઠંડા અવાજે કહ્યું કે આ હું નહીં જાઉં. આ મારા પિતાનું ઘર છે, મારા ભાઈનું ઘર છે, મારું ઘર છે. રુચિએ વળતો જવાબ આપ્યો કે હું તમને જવાનું નથી કહી રહી. હું તો રોહનને કહીશ કે મને અહીંથી લઈ ચાલે. અત્યાર સુધી માત્ર મમ્મી પપ્પા હતા, હવે તમે પણ છો. આટલું બધું મારાથી નહીં થાય. આ કહીને તે ઓરડામાં ચાલી ગઈ. કાવ્યાનો ચહેરો ઉતરી ગયો. કદાચ પહેલી વાર તેને અનુભવ થયો કે જવાબદારીઓનો ભાર કેવો હોય છે. તે મારી પાસે આવી. પપ્પા જોઈ રહ્યા છો? ભાભી કેટલા માથે ચડી ગયા છે? તેમને અને મમ્મીને ભાર કહી રહ્યા છે. મેં શાંત અવાજે કહ્યું કે દીકરી, આ તારી અને તારી ભાભી વચ્ચેની વાત છે અને આમાં મને ન ઢસળ. તે ચોંકી ગઈ. કદાચ તેને આશા હતી કે હું તેની તરફ ઊભો રહીશ. તે પગ પછાડતી સુમિત્રા પાસે ગઈ. સુમિત્રાએ પણ એ જ કહ્યું જે મેં કહ્યું હતું. રાત્રે રોહન આવ્યો. કાવ્યાએ તેને પણ ફરિયાદ કરી. રોહને ગંભીરતાથી કહ્યું કે રુચિ ખોટું નથી કહી રહી. 5 વર્ષથી ત્યાં આ જ ઘરની જવાબદારી નિભાવી રહી છે. મેં તેને શું આપ્યું? જો તે અલગ રહેવા માંગે છે તો ખોટું શું છે? હું વિચારી રહ્યો છું આવતા મહિને કચેરી પાસે ભાડાનું મકાન લઈ લો. આવવા જવામાં પણ સરળતા રહેશે. તું ભણેલી ગણેલી છે, નોકરી કરી લે, મમ્મી પપ્પા સાથે રહે. હું આવતો જતો રહીશ. કાવ્યા ગુસ્સાથી બળી ઉઠી. ભાઈ, તમને શરમ નથી આવતી? મમ્મી પપ્પાને તમને આટલું ભણાવ્યા ગણાવ્યા, તમારા પર મારા કરતા વધારે ધ્યાન આપ્યું, અને હવે જ્યારે તેમને જરૂર છે તો તમે પત્નીને લઈને અલગ રહેવાનું વિચારી રહ્યા છો? આ જ સંસ્કાર આપ્યા છે મમ્મીએ? ઓરડામાં શાંતિ છવાઈ ગઈ. ઓરડામાં વાતાવરણ પહેલા જેવું ભારે હતું. શબ્દો તેજની જેમ ચાલી રહ્યા હતા અને સંબંધોના પડ એક એક કરીને ખુલી રહ્યા હતા. ત્યારે જ અચાનક એક મોટો અવાજ ગુંજ્યો. છટક તમાશો એટલો અણધાર્યો હતો કે જાણે સમય એક પળ માટે રોકાઈ ગયો હોય. હું દરવાજા પર ઊભો બધું જોઈ રહ્યો હતો, પરંતુ આ દ્રશ્યએ પણ નહોતું વિચાર્યું. સુમિત્રા, જે હંમેશા શાંત, સહનશીલ અને બાળકોની સામે નરમ રહેવાવાળી માતા રહી હતી, તેની આંખો આજે ગુસ્સાથી
લાલ હતી, તેનો હાથ હવામાં ધ્રુજી રહ્યો હતો અને કાવ્ય પોતાના ગાલ પર હાથ રાખીને સ્તનબંધ ઊભી હતી. તેના ચહેરા પર અવિશ્વાસ સાફ દેખાઈ રહ્યો હતો, જાણે તેને ભરોસો જ ન હોય કે તેની માતાએ તેના પર હાથ ઉપાડ્યો છે. ગાલ પર ઉપસી આવેલી લાલ ચાપ માત્ર થપ્પડનું નિશાન ન હતું, તેના અહંકાર પર પડેલ પ્રહાર હતો. કાવ્ય શીશો પાડતી ઉઠી કે માં, તમે પાગલ થઈ ગયા છો. અહીં કઈ ભાભી કઈ પણ બોલી રહી છે, ભાઈ કહી રહ્યા છે કે તમને તમારા બંનેથી કોઈ અર્થ નથી અને તમે મને મારી રહ્યા છો. મારું મગજ ખરાબ થઈ ગયું છે. શું? તેના અવાજમાં ગુસ્સો હતો, પીડા હતી અને અપમાન પણ. સુમિત્રા આજે રોકાવાવાળી ન હતી. તેણે ધ્રુજતા પરંતુ દરોડ અવાજે કહ્યું કે જે સંસ્કાર મેં રોહનને આપ્યા છે, શું તને નથી આપ્યા? જે શિખામણ આજે તું તેને સંભળાવી રહી છે, શું તે મેં તને નથી શીખવી? તું તારા ઘરેથી એટલી ઝઘડીને આવી છે કે તારો પતિ તને અલગ લઈને નથી રહી શકતો અને અહીં આવીને પોતાના ભાઈ ભાભીને જ્ઞાન આપી રહી છે કે તેઓ માતા પિતાનું ધ્યાન રાખે. ત્યાં મોટેથી બોલી રહી છે. તું ઓરડામાં શાંતિ ઉડી ગઈ. કાવ્યા પહેલી વાર જવાબ વગર ઊભી હતી. સુમિત્રા ના શબ્દો માત્ર ગુસ્સો ન હતો કે તે તૂટન હતી, નિરાશા હતી અને એક માતાનો ઘાયલ વિશ્વાસ હતો. તેણે આગળ કહ્યું કે જો તને તારા માતા પિતાની આટલી ચિંતા છે તો તું પોતે તારું ઘર છોડીને અહીં અમારી જવાબદારી ઉપાડ. તારી ભાભીએ 5 વર્ષ સુધી આ ઘરની જવાબદારી નિભાવી છે, કોઈ ફરિયાદ વગર, કોઈ મેણા વગર. હવે જો તે થાકી ગઈ છે, જો તે અલગ રહેવા માંગે છે, તો તેને ખોટી કેવી રીતે કહી શકે છે? તું જ્યારે એ જ વાત તારી સાથે થઈ તો તે ઘર છોડી દીધું અને રુચિ કહી રહી છે તો તને આમાં તેનો સ્વાર્થ દેખાઈ રહ્યો છે. તને પોતાની જિંદગીમાં આઝાદી જોઈએ અને પોતાના ભાઈ ભાભીની જિંદગીમાં જવાબદારી. હો! કાવ્યાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, ધીમે ધીમે, પછી ઝરમર. ત્યારે જ સુમિત્રાએ એક બીજું સત્ય સામે મૂકી દીધું કે મને બધી ખબર પડી ગઈ છે કે તારા પપ્પાએ મને બધું જણાવ્યું છે. તારા સાસરીમાં શું થયું, તે તારી સાસુ માટે કેવા શબ્દો વાપર્યા, કેવી રીતે તું અલગ રહેવાની જીદ કરી રહી હતી. તું આ જ સંસ્કાર આપ્યા હતા. અમે આ સાંભળતા જ કાવ્યા જાણે અડધો સુધી કંપી ગઈ. તેને સમજાઈ ગયું કે હવે સત્ય છુપાયેલું નથી. આટલામાં રુચિ પણ ઓરડામાંથી બહાર આવી ગઈ. તેના ચહેરા પર હવે કોઈ બનાવટી કઠોરતા ન હતી, પરંતુ એક સ્પષ્ટતા હતી. તેણે શાંત અવાજે કહ્યું કે કાવ્યા, જે કંઈ પણ મેં કહ્યું તે મેં મારા મનથી નથી કહ્યું. પપ્પાજીએ જ મને કહ્યું હતું કે થોડા દિવસ માટે તને એ જ અનુભવ થવા દે જે તું તારા સાસરીમાં બીજાઓને આપી રહી હતી. તેમણે જ સમજાવ્યું હતું કે તેને અરીસો બતાવવો જરૂરી છે, જેથી તું સમજી શકે કે જવાબદારી શું હોય છે અને પીડા કેવી લાગે છે. આ સાંભળતા કાવ્યાની આંખો ફાટી ગઈ. તેની નજર મારી તરફ ઉઠી, આશ્ચર્ય, દુઃખ અને તૂટનથી ભરેલી. તેની કદાચ વિશ્વાસ ન હતો થઈ રહ્યો કે તેના પિતાએ આ બધી યોજના બનાવી હતી. મેં આગળ વધીને શાંત અવાજે કહ્યું કે હા દીકરી, આ બધું મેં જ કર્યું હતું. કારણ કે જે દિવસે તે મને રડતા ફોન કર્યો હતો દીકરી, હું તે જ દિવસે નીકળી પડ્યો હતો તને લેવા. એક પળ મોડું નહોતું કર્યું મેં, પરંતુ જ્યારે હું તારા સાસરે પહોંચ્યો ને તો દરવાજે ખખડાવતા પહેલા અંદરથી ઉઠા અવાજો મારા કાનો સુધી આવી ગયા. તે અવાજ, તે ઝઘડો, તે તીખા શબ્દો. હું ત્યાં જ રોકાઈ ગયો. થોડી વાર સુધી બસ ચૂપચાપ ઊભો સાંભળતો રહ્યો અને એક જ પળે મને સાફ સમજાઈ ગયું કે સત્ય શું છે અને ભૂલ કોની છે. તું મારી દીકરી છે, મારો જીવ છે. આમાં કોઈ શંકા નથી, પરંતુ માત્ર એટલા માટે કે તું મારી દીકરી છે હું તારી ભૂલ પર પડદો પાડી દઉં
આવો હું ક્યારેય ન કરી શકું. મને ખરાબ હતી તે વખતે જો હું તેને સમજાવવાનો પ્રયત્ન કરતો તો તું ગુસ્સો, તારી જીદ, તારી સમજણ પર ભારે પડી જતી. તું મારી કોઈ વાત સાંભળવાની સ્થિતિમાં ન હતી. એટલે મેં એ જ રસ્તો પસંદ કર્યો, જે કદાચ થોડો કઠોર હતો પણ જરૂરી હતો. મેં વિચાર્યું તને સમજાવવા કરતા તને અનુભવ કરાવવામાં આવે, જેથી જે પીડા તું બીજાઓને આપી રહી છે એ જ્યારે તને અનુભવ થશે ત્યારે કદાચ તું સત્યને ઓળખી શકીશ. હું ઈચ્છતો હતો કે તું સમજે, સંબંધો માત્ર પોતાના અધિકારથી નથી ચાલતા, ફરજથી પણ ચાલે છે. તું જે આઝાદીની વાત કરી રહી હતી એ જ આઝાદી જો દરેક કોઈ માંગે તો પરિવાર કેવી રીતે બચશે? ઓરડામાં ફરી શાંતિ છવાઈ ગઈ. કાવ્યની આંખોમાંથી આંસુ રોકાઈ ન રહ્યા હતા. તેના ચહેરા પર પહેલી વાર જીદની જગ્યાએ પોતાની જાતનું મંથન દેખાઈ રહ્યું હતું. તે ધીમે ધીમે નીચે બેસી ગઈ, જાણે તેની અંદરનો બધો અહંકાર બળી ગયો હોય. સુમિત્રાની આંખોમાં પણ આંસુ હતા, પણ હવે તેમાં ગુસ્સો નહીં, પીડા અને આશા હતી. રુચિ ચૂપચાપ ઊભી હતી. રોહન ગંભીર હતો. તે પણ મને લાગ્યું જાણે તે તમાચો તેના ગાલ પર પડ્યો. તે માત્ર એક થપ્પડ ન હતી, તે જીવનનો પાઠ હતો. પોતાની માતાના મોઢેથી નીકળેલા તે કઠોર પરંતુ સાચા શબ્દો કાવ્યાને અંદર સુધી હચમચાવી ગયા. જાણે કોઈએ તેની સામે તેની જ ભૂલનો અરીસો રાખી દીધો હોય. તેની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. તેને આ આંસુ કોઈ જીત કે અહંકારના નહીં, પરંતુ ઊંડા પસ્તાવાના હતા. તેણે માથું ઝુકાવી દીધું અને ધ્રુજતા અવાજે સાવિત્રીને કહ્યું કે માં, તમે સાચું કહી રહ્યા છો. મેં જે કર્યું તે બિલકુલ પણ યોગ્ય ન હતું. આજે જ્યારે આજ બધું મારી ભાભી કરી રહી છે તો મને દરેક વાત ખોટી લાગી રહી છે. દરેક શબ્દ મેણો લાગે છે, દરેક વ્યવહાર અપમાન જેવો લાગે છે. પરંતુ જ્યારે હું આ બધું મારા સાસરીમાં કરી રહી હતી ત્યારે મને આ બધું સાચું લાગતું હતું. મને લાગતું હતું કે હું મારા હક માટે લડી રહી છું. હું ખોટી નથી, પણ આજે સમજમાં આવી રહ્યું છે કે ભૂલ મારી જ હતી. મેં મારી ખુશીઓ બધાને નીચા દેખાડીને શોધવા માંગી. મેં સંબંધોની ઇજ્જત ન કરી અને આ જ મારી સૌથી મોટી ભૂલ હતી. માં, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. હું મારી ભૂલ સુધારવા માંગુ છું. સાવિત્રીજીએ કઠોર લહેજામાં જવાબ આપ્યો કે માફી તારે મારી પાસે નહીં, જમાઈ રાજા પાસે અને વેવાઈ પાસે માંગવી જોઈએ, કારણ કે તેમનું ખૂબ અપમાન કર્યું છે. વિચાર, અત્યારે વહુએ માત્ર કેટલાક શબ્દો કહ્યા અને તને આટલું ખરાબ લાગી ગયું, તો તું આટલા દિવસોથી તે પરિવારને અપમાનિત કરી રહી હતી. તેમના પર શું વીતી રહી હશે? છતાં પણ જમાઈ રાજા, જેમણે ગુસ્સામાં હાથ ઉપાડી દીધો હતો, એ જ વાત માટે તારી પાસે માફી માંગી રહ્યા હતા. આ તેમની મોટાઈ છે. હું તેમના હાથ ઉપાડવાને સાચું નથી કહી રહી, પણ તારા શબ્દો પણ તો કઈ ઓછા વાગે તેવા ન હતા. ઘણીવાર શબ્દોના ઘા હાથના માર કરતા પણ ઊંડા હોય છે. કાવ્યા સતત રડી રહી હતી અને બોલી કે માં, હું બધું સમજી ચૂકી છું. હું પાછી જવા માંગુ છું, પરંતુ કેવી રીતે જાઉં? મેં તો પોતે જ મારા હાથોથી મારા ઘરના રસ્તા બંધ કરી દીધા હતા. હું કેવી રીતે જઈને માફી માંગુ? તે બાળકોની જે મને વળગીને રડવા લાગી. પપ્પા, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. હું જ ખોટી હતી, પરંતુ હવે જે મેં કર્યું છે તેને કેવી રીતે સુધારું? મેં ઊંડો શ્વાસ લેતા કહ્યું કે દીકરી, જ્યારે માણસને પોતાની ભૂલનો સાચો અનુભવ થઈ જાય ત્યારે તો પછી માફી માંગવામાં ના કોઈ ડર હોવો જોઈએ, ના કોઈ ખચખચાટ. ભૂલ કરવી એટલી મોટી નથી હોતી જેટલી તેને માનવાની ના પાડવી. અને આજે મને ખુશી છે કે તને તારી ભૂલ સમજાઈ ગઈ છે. જે દિવસે હું તને લેવા ગયો હતો તે જ દિવસે
મેં ત્યાં જમાઈ રાજા સાથે વાત કરી લીધી હતી. મેં તેને વિશ્વાસ અપાવ્યો હતો કે મારી દીકરી જો પાછી આવશે તો ફરિયાદ લઈને નહીં, પરંતુ ઘરને અપનાવીને, તે ઘરની વહુ બનીને આવશે, સન્માન સાથે, જવાબદારી સાથે. મેં તેમને વચન આપ્યું હતું કે હું મારી દીકરીને સમજાવીને જ મોકલીશ, અને આજે મને લાગે છે કે હું મારું તે વચન નિભાવી શકું છું. હવે મોડું કરવાનું કોઈ કારણ નથી. ચાલ, ત્યાં બધા તારી રાહ જોઈ રહ્યા છે, સંબંધો રાહ જોવે છે. બસ એક સાચા પગલાની જરૂર હોય છે. હું આજે જ તને ત્યાં છોડીને આવીશ, આ વખતે એક નવી શરૂઆત સાથે. આ સાંભળતા કાવ્યાની આંખોમાંથી ફરી આંસુ વહી નીકળ્યા. પણ આ વખતે તે આંસુઓમાં માત્ર પસ્તાવો નહીં, એક નવી શરૂઆત, આશા પણ હતી. બીજા દિવસે હું પોતાને કાવ્યાને તેના સાસરે છોડવા ગયો. આખા રસ્તે તે ચૂપ હતી, પરંતુ તેની આંખોમાં ડર કરતા વધારે પસ્તાવો અને એક નવી શરૂઆતની આશા હતી. જ્યારે તમે ત્યાં પહોંચ્યા તો મારા મનમાં પણ એક થોડી ગભરામણ હતી. પણ દરવાજો ખુલતા જે દ્રશ્ય સામે આવ્યું તેને મારા હૃદયને શાંતિ આપી દીધી. ત્યાં કોઈ પણ તેનાથી નારાજ ન હતું, ના પાર્થ, ના તેના સાસુ સસરા. બધાના ચહેરા પર ગંભીરતા ચોક્કસ હતી, પણ મનમાં કડવાશ ન હતી. કાવ્યાએ નમીને બધાની માફી માંગી. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પરંતુ શબ્દો સાચા હતા. પાર્થે તેને ઊભી કરીને સંભાળી. સાસુ સસરાએ પણ તેને આશીર્વાદ આપ્યા. તે પણ મને લાગ્યું કે સમય રહેતા મેં મારી બાળકીની ભૂલ સુધારી લીધી, અને આ જ કારણ છે કે આજે તે એક સુખી જીવન જીવી રહી છે. ભૂલ તેનાથી ચોક્કસ થઈ હતી, પરંતુ તે ભૂલને સમયસર સ્વીકારી અને તેને સુધારવાની હિંમત આપવી એક પિતાની ફરજ હતી, અને મને સંતોષ છે કે મેં તે ફરજ નિભાવી. હું આ જ સલાહ તે બધા માતા પિતાને આપવા માંગુ છું કે ક્યારેય પણ માત્ર એક બાજુ સાંભળીને નિર્ણય ન લો. હંમેશા બંને બાજુને ધ્યાનથી સાંભળો, સમજો, પારખો, અને પછી કોઈ નિષ્ક્રિય પર પહોંચો. કારણ કે ઘણીવાર સત્ય લાગણીઓના અવાજમાં દબાઈ જાય છે. તો મિત્રો, શું તમને લાગે છે કે મેં કાવ્યા માટે સાચો ફેસલો લીધો? તમારા વિચાર મને લખીને કોમેન્ટમાં ચોક્કસ જણાવો. હું તમારા દરેક લખાણને વાંચું છું. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આને લાઈક કરો, વધુમાં વધુ લોકો સુધી શેર કરો. લોકોને ખબર આ વાર્તા કોઈ બીજા આલોકનાથ સુધી પહોંચી જાય, અને તેને પણ યોગ્ય સમયે યોગ્ય ફેસલો લેવાની પ્રેરણા મળી જાય. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.